નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। આજે ધોરણ 8 ની અંદર આપણે ગ્રામરનો ચેપ્ટર નંબર 3 મોડેલ વર્બ્સ જોઈશું। તમને એમ થશે કે મેં પહેલા યુનિટ 2 ના સ્પેલિંગોનો તમને ઇમેજ મોકલી લીધી કે સ્પેલિંગો લખવા માટે, પણ હવે બન્યું છે એવું કે સ્પેલિંગોની અંદર જે એક્ટિવિટી છે આપણે 2 થી 7 નંબર સુધીની એક્ટિવિટી જેટલી ભણવાની છે એ બધી જ એક્ટિવિટી આપણો ગ્રામરનો પોઈન્ટ ક્વેશ્ચન ટેગ છે। હવે એ એક્ટિવિટી જો તમને ક્વેશ્ચન ટેગમાં ખબર ના પડે અને હું ચલાવી લઉં તો આ એક્ટિવિટીના આધારે અને આપણો ગ્રામર કમ્પોઝિશનનું ચેપ્ટર નંબર 3 ના આધારે આ ગ્રામરનો પોઈન્ટ મેં લીધેલો છે। એટલે કે આજે જે ક્વેશ્ચન ટેગ ચલાવીશ એ બધું જ એક્ટિવિટી 2 થી તે એક્ટિવિટી 7 સુધીનું ટોટલી ગ્રામરનું અંદરનું બધું જ આ ચેપ્ટરની અંદર આવી જશે। પછી તમને એના પછી હું પાઠના વિડીયો મોકલીશ, ત્યાં સુધી તમે ક્વેશ્ચન ટેગમાં થોડી પ્રિપરેશન કરજો। હવે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન ટેગ એટલે શું? પહેલા તો તમને એક ખ્યાલ આવી, ક્વેશ્ચન એટલે તો તમને ખબર પડી ગઈ કે પ્રશ્નાચિહ્ન। હવે ક્વેશ્ચન ટેગ એટલે શું? તો ક્વેશ્ચન ટેગ એટલે કે કોઈ પણ વાક્યની અંદર આપણે પ્રશ્નાર્થ બનાવવો હોય, પણ પ્રશ્નાર્થ કેવી રીતે બનાવીએ કે એનું ટૂંકમાં સ્વરૂપ કે જે ક્રિયાપદ આપેલું હોય એનું કોઈ સપોઝ કે ટુ બી ના ક્રિયાપદો ઇઝ, એમ, આર આપેલા હોય, અથવા તો ભૂતકાળના કોઈ વોઝ, વેર આપેલું હોય, હેવ ના ક્રિયાપદ આપેલા તો ટુ, હેવ, હેઝ ના ક્રિયાપદ, તો એ ક્રિયાપદોનો યુઝ કરી અને જે ટૂંકમાં આપણે કે સપોઝ કે એમ આપેલું હોય અને આપણે ક્વેશ્ચન આઈ એમ એ રીતે પ્રશ્ન બનાવવો હોય તો આરન્ટ આઈ, તો આ રીતે ક્વેશ્ચન ટેગ ફોર એક્ઝામ્પલ છે, તો આ રીતે ક્વેશ્ચન ટેગ બને છે। હવે બીજું વિદ્યાર્થી મિત્રો કે ક્વેશ્ચન ટેગની અંદર એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વાક્ય હકારમાં ચોઈસ કરેલું હોય, વાક્ય આપણું હકાર હોય, તમને ફોર એક્ઝામ્પલ એક્ઝામ્પલની અંદર કે એક્ઝામની અંદર આવેલું હોય કે હકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા નેગેટિવ એટલે કે નકારની અંદર બને છે। જ્યારે નેગેટિવ વાક્ય હોય, જ્યારે વાક્ય નકાર હોય કે નામાં જવાબ આવતો હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકારમાં બને છે। બંનેનું એકદમ પોઝિશન આખી ડિફરન્ટ હોય છે કે એની વિરુદ્ધ હોય છે, બંનેની એકબીજા ડિફરન્ટ હોય છે, વિરુદ્ધ હોય છે કે જો હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે, જો ક્વેશ્ચન ટેગ નકાર હશે તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે। વાક્ય હકાર હોય તો નકાર, વાક્ય નકાર હોય તો હકાર, એ રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। જો તમને નકાર હશે તો અંદર નોટ આપેલું જ હશે, તો એના આધારે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા નોટ આપેલું છે તો આપણે હકારમાં ક્વેશ્ચન ટેગ બનાવીએ, અહીંયા નોટ નથી આપેલું, હકારમાં વાક્ય છે તો અહીંયા આપણે નોટ વાળી ક્વેશ્ચન વાક્યની રચના બનાવીશું। હવે આપણે ક્વેશ્ચન ટેગ વિશે થોડું ડીપમાં જાણીએ તો ક્વેશ્ચન ટેગની પહેલા તો વ્યાખ્યા છે। ક્વેશ્ચન ટેગ એ વાક્યના અંતે પૂછવામાં આવતા એક ટૂંકા પ્રશ્ન છે કે મેં જેમ તમે વાત કરી કે ક્વેશ્ચન ટેગ હંમેશા ટૂંકું રૂપ કે પ્રશ્નાર્થનું ટૂંકું રૂપ એ રીતે પ્રશ્નાર્થ પૂછવામાં આવે છે ત્યારે ક્વેશ્ચન ટેગ બને છે। જે દ્વારા વક્તા વાક્યમાં કહેલ, વક્તા એટલે કે જેના વિશે વાત કરવામાં આવી કે જે આપણું મુખ્ય ક્રિયાપદ હોય કે મુખ્ય સર્વનામ હોય અને એની સાથે જે ક્રિયાપદનો યુઝ થયો હોય એ રીતે કે જે દ્વારા વક્તા વાક્યમાં કહેલી વિગતની ખરાઈ કરાવે છે કે આ સાચું છે આ રીતે પ્રશ્ન હોય, ખોટું છે કે નથી એ રીતે ક્વેશ્ચન પ્રશ્નાર્થ થાય છે। તો વાક્યની અંદર ખરાઈ કરવામાં આવે છે અને આવા પ્રશ્નો ઘણીવાર શ્રોતાનું ધ્યાન દોરવા કે પ્રતિભાવ મેળવવા માટે પણ વપરાય છે કે આઈ એમ ચૈતાલી પટેલ, હું એવું કહું કે આઈ એમ ચૈતાલી પટેલ, હવે મારે મારું જ ક્વેશ્ચન ટેગ બનાવતો, આરન્ટ આઈ, હું છું, એ રીતે આપણે હું કોઈને પૂછીએ કે ભાઈ હું ચૈતાલી પટેલ છું, એ રીતે કે કોઈ વાક્યની ખરાઈ કરી કે ભાઈ સાચું છે કે ખોટું છે, તો ધારો કે આઈ એમ તો આરન્ટ આઈ, આ રીતે વાક્ય નકારમાં બનશે। વાક્ય આઈ એમ નોટ ચૈતાલી પટેલ તો એમ આઈ, એ રીતે વાક્ય રચના એનું ક્વેશ્ચન ટેગ બને છે। બીજું ક્વેશ્ચન ટેગ 4 પ્રકારની છે કે ક્વેશ્ચન ટેગના પ્રકાર 4 છે। ફર્સ્ટ છે નેગેટિવ ક્વેશ્ચન ટેગ, સેકન્ડ છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ, થર્ડ છે ક્વેશ્ચન ટેગ વિથ હેવ, હેઝ એટલે કે આપણા ટુ હેવ ના રૂપો 2 છે, હેવ અને હેઝ। એના પછી હેડ, એ કયું થઈ ગયું? ભૂતકાળનું રૂપ થઈ ગયું। એના પછી બી એટલે કયું રૂપ? ટુ બી નું રૂપ। ટુ બી ના રૂપો કેટલા છે? ઇઝ, એમ અને આર, એમ કરીને એ 3 ક્રિયાપદો અહીંયા લખેલું છે ઇઝ, એમ, આર પ્લસ વોઝ અને વેર એટલે આ ભૂતકાળના રૂપો થશે। હેડ એ પણ ભૂતકાળનું રૂપ થાય છે। એટલે ટૂંકમાં ક્વેશ્ચન ટેગ વિથ હેવ, હેઝ નો ઉપયોગ વાળી, ભૂતકાળના રૂપ તરીકે હેડ નો ઉપયોગ વાળી, પછી ટુ બી ના રૂપોમાં છે ઇઝ, એમ, આર
અને ઇઝ એમ આર ના ભૂતકાળના રૂપો વાળી વોઝ વેર આ રીતે પણ ક્વેશ્ચન ટેગ થાય છે. લાસ્ટ છે ક્વેશ્ચન ટેગ વિધાઉટ હેવ હેઝ એન્ડ બી કે ભાઈ ક્વેશ્ચન ટેગ વિધાઉટ વિના વગરે કે હેવ હેઝ અને બી બી એટલે ટુ બી ના ઇઝ એમ આર હેવ હેઝ હેડ વોઝ વેર વિના વિધાઉટ એટલે વિના એના વિના પણ આપણે ક્વેશ્ચન ટેગ બનાવી શકીએ છીએ. તો એના વિના પણ ક્વેશ્ચન ટેગ બનશે. આપણે એક પોઝિટિવ એક નેગેટિવ એક ક્વેશ્ચન ટેગ વિથ હેવ હેઝ ટુ બી અને વોઝ વેર ની અને ક્વેશ્ચન ટેગ વિધાઉટ હેવ હેઝ હેડ અને બી ટુ બી ના રૂપો સિવાયની પણ ક્વેશ્ચન ટેગ થાય છે. હવે વિદ્યાર્થીઓ આ છે એની આંતરિક માહિતી કે ઉપર છેલ્લી બધી માહિતી છે. હવે આપણે બધું ડીપમાં જાણવાનું છે. ફર્સ્ટ આપણે ક્વેશ્ચન ટેગ જાણીશું નેગેટિવ ક્વેશ્ચન ટેગ નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના કે નકાર વાળું વાક્ય રચના કેવી રીતે બનશે. હવે મેં તમને વાત કરી કે જેમ નેગેટિવ વાક્ય રચના હોય તેમ વાક્યની ક્વેશ્ચન ટેગ જો વાક્ય નેગેટિવ હશે તો એની ક્વેશ્ચન ટેગ હંમેશા શેમાં બનશે પોઝિટિવમાં કે એના હકારની અંદર એની ક્વેશ્ચન ટેગ બને છે. અને જ્યારે વાક્ય નકાર હશે તો હકારમાં બનશે અને હકાર હશે તો વાક્ય નકારમાં બનશે. હવે ફર્સ્ટ ક્વેશ્ચન ટેગ વિશે જાણીશું તો નેગેટિવ ક્વેશ્ચન ટેગ નકાર વાક્ય રચના. હવે એના વિશે જાણી લઈએ. જો વાક્ય હકારમાં હોય એટલે કે હામાં હોય વાક્ય હકારમાં હોય એટલે કે મુખ્ય વાક્યનું જે ક્રિયાપદ હોય કે મેં તમને વાત કરી મુખ્ય વાક્ય એટલે આપણે સર્વનામ પછી જે ક્રિયાપદનો યુઝ કરતા હોય તમે હી શી ઈટ બહુવચનનો યુઝ કરો એઝ યુ ઇઝ જે તમારે યોગ્ય વાપરવું હોય તે તો એ જે સર્વનામના યુઝ કરો એની સાથે તમે કયું ક્રિયાપદ લો છો એ ક્રિયાપદ પોઝિટિવ એટલે કે હકાર હોય. ક્રિયાપદ કેવું હોય પોઝિટિવ એટલે કે ઇઝ વાપર્યું તો ઇઝ પછી શું આવવું જોઈએ નોટ આવવું જોઈએ નહીં. એ પોઝિટિવ હોય એ મુખ્ય ક્રિયાપદ પોઝિટિવ હોય તો આપણી ક્વેશ્ચન ટેગ નું વાક્ય નકારમાં બને છે. તો કે આપણી ક્વેશ્ચન ટેગ નકાર એટલે કે નેગેટિવમાં આવે છે કે આપણું વાક્ય હકાર હોય તો નકાર બનશે. જો અહીંયા મેં પોઝિટિવ લખ્યું હોય તો અહીંયા વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં બને છે. એ રીતે ખાલી તમારે એટલું જ વસ્તુ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વાક્ય નકાર હોય ત્યારે પોઝિટિવ જ્યારે ક્વેશ્ચન જે ક્વેશ્ચન ટેગ આપણે બનાવીએ એ આપણે હકારમાં બનાવીશું એટલે કે એની સાથે નોટનો યુઝ થતો નથી. જ્યારે વાક્ય હકાર હોય જ્યારે વાક્ય હકાર હશે તો નકારમાં વાક્ય રચના ક્વેશ્ચન ટેગ બનશે. જ્યારે વાક્ય નકાર હોય એટલે કે વાક્ય રચનાની સાથે જ નોટ આપેલું હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં બને છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કે હવે તમારે કાળને અનુરૂપ કે તમે સપોઝ વિચારો કે વોઝ અથવા તો વેરનો યુઝ કર્યો ક્રિયાપદ તરીકે કે વી વર અમે એ રીતે વાપર્યું તમે વી વર વાપર્યું તો હવે વર આવે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે વર એ ભૂતકાળનું રૂપ છે તો વેરન્ટ એનું વાક્ય ક્વેશ્ચન ટેગ બનશે વેરન્ટ વોઝન્ટ એ રીતે બને છે. પછી ઘણીવાર એ રીતે વાક્ય રચના બને છે કે મેં તમને જે લાસ્ટમાં વાત કરી કે ક્વેશ્ચન ટેગ વિધાઉટ વિધાઉટ એટલે કોઈ પણ ક્વેશ્ચન ટેગ વિના કોઈ ક્રિયાપદ નહીં હોય પણ ડાયરેક્ટ એનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે શું છે ભૂતકાળનું રૂપ હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ કયું યુઝ કરતા હતા ભૂતકાળ માટે ડીડનો યુઝ કરતા હતા તો એમાં ડીડ અથવા ડીડન્ટ જે રીતે આપણે વાક્ય રચના બનાવવાની હોય ક્વેશ્ચન ટેગ એ રીતે બને છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે મેં તમને વાત કરી કે વાક્યમાં રહેલા કાળને અનુરૂપ કે વાક્યની અંદર જે કાળ કયા કાળનું લીધું તમે ભૂતકાળ લખો છો કે વર્તમાન કાળનો યુઝ કરો છો એના આધારે તમારે ક્રિયાપદ પણ મૂકવાનું રહેશે. ક્રિયાપદ કયું તો આપણું જે ટુ બી ના ક્રિયાપદો ટુ હેવ ના ક્રિયાપદો એ ક્રિયાપદોની વાત કરવામાં આવે છે. હવે વાક્યમાં રહેલ કાળને અનુરૂપ ક્રિયાપદ અથવા તો તે વાક્યમાં આપેલ કોઈ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાંથી જ પછી ક્વેશ્ચન ટેગમાં રૂપાંતર થાય છે કે વાક્યની અંદર જે ક્રિયાપદ એટલે કે જે વાક્યની અંદર તમારે ક્રિયાપદ આપેલું હોય તો એ ક્રિયાપદનો અથવા તો કોઈ સહાયક ક્રિયાપદનો યુઝ કરવાનો આવે છે. સહાયક ક્રિયાપદો એટલે કે ડઝ અને ડીડ આ ભૂતકાળના સહાયક ક્રિયાપદો છે તો તમે એ રીતે યુઝ કરી શકીએ છીએ. હવે જો ક્વેશ્ચન ટેગ નકારમાં હોય તો તેમાં આવતું ક્રિયાપદ વત્તા નોટનું શોર્ટ ફોર્મ મેં તમને વાત કરી કે છેલ્લે શરૂઆતમાં મેં તમને કહ્યું કે ક્વેશ્ચન ટેગ વાક્યની અંદર ટૂંકમાં વપરાતો પ્રશ્નાર્થ તરીકે યુઝ થાય છે
તો ક્વેશ્ચન ટેગની અંદર વાક્ય જ્યારે નકારમાં હોય તો તેમાં આવતું ક્રિયાપદ વત્તા નોટ, જે ક્રિયાપદ હોય ઇઝ, એમ, આર અથવા વોઝ, વેર અથવા તો હેવ, હેઝ કે હેડ, જે ક્રિયાપદ હોય વત્તા નોટ, એ બંનેનું શોર્ટ ફોર્મ લખવામાં આવે છે. શોર્ટ ફોર્મ એટલે ટૂંકમાં રૂપનો જ ઉપયોગ થાય છે. અહીંયા મેં ચારેક શોર્ટ ફોર્મ લખેલા છે. તો આ છે વર્તમાનકાળ, એમ વત્તા નોટ. તો એમ નોટનું ટૂંકું રૂપ આરંટ થઈ જાય છે. હંમેશા આઈની માટે આપણે એમ વાપરીએ છીએ ત્યારે એમનું ટૂંકું રૂપ એટલે કે ક્વેશ્ચન ટેગની અંદર એનું આરંટ બની જાય છે. એમન્ટ લખવાનું નથી, આરંટ લખવાનું રહેશે. નેક્સ્ટ છે કેન. કેન પણ સહાયકારક ક્રિયાપદ છે. તો કેન વત્તા નોટ. તો કાન તો તમે બધાએ સાંભળેલું જ છે. વિલ વત્તા નોટ. તો એનું ટૂંકું રૂપ થાય છે વોન્ટ. એના પછી શેલ વત્તા નોટ. તો એનું થાય છે ટૂંકું રૂપ શાન્ટ. આ રીતે ના થાય છે કે આ શેલ અને વિલ એ બંને ભવિષ્યકાળના રૂપો છે. આઈની સાથે આપણે શેલનો યુઝ કરતા હોઈએ છીએ, પણ અત્યારે ઘણીવાર પહેલા ઘણા લોકો શેલનો યુઝ કરતા હતા, પણ અત્યારે વિલનો યુઝ બધા જ વિલનો યુઝ કરીએ છીએ. અને વિલ એ તમે વિલે વાપરી શકો છો અને શેલ પણ વાપરી શકો તમે, પણ કોની સાથે? પ્રથમ પુરુષની સાથે. આઈ શેલ અથવા આઈ વિલ બંને પ્રથમ પુરુષની સાથે ચાલે છે. હવે આપણે બે ઉદાહરણ લખેલા છે, તમે સમજવા ખાતર જ બે ઉદાહરણ લખેલા છે નેગેટિવ ક્વેશ્ચન ટેગના. હવે નેગેટિવ ક્વેશ્ચન ટેગ માટે વાક્ય કેવું હોવું જોઈએ? હકાર. મેં અહીંયા લખેલું છે કે જો વાક્ય હકારમાં હોય એટલે કે એનું મુખ્ય વાક્યનું જે ક્રિયાપદ છે એ હકારમાં હશે તો ક્વેશ્ચન ટેગ શેમાં બનશે? નેગેટિવમાં બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં લખ્યું છે યુ આર રાઈટ, તમે સાચા છો, કે યુ આર રાઈટ, તમે સાચા છો. તો હવે આપણે આ બંને વાક્યનું જ ક્વેશ્ચન ટેગમાં યુઝ કરવાનો રહેશે. હવે આપણે એવું સમજવાનું કે આપણે નકાર બનાવવાનું છે યુ આર નોટ, યુ આર નોટ. આ રીતેનું આટલું વાક્ય છે. તો હવે આર છે એને આપણે ક્યાં લાવવું પડશે? વાક્યની શરૂઆતમાં. તમે જોઈ શકો છો મેં અહીંયા આર લખી દીધું છે. હવે આપણે આર નોટ એનું ટૂંકું રૂપ અહીંયા મેં લખેલું નથી, આર નોટ નું ટૂંકું રૂપ, પણ એમ નોટ નું લખેલું છે આરંટ. જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એમ નોટ નું ટૂંકું રૂપ આરંટ લખેલું છે અને આર નોટ નું ટૂંકું રૂપ પણ આરંટ જ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આરંટ. આટલે સુધી લખી દેવાનું અને પછી આગળ આપણે કયા સર્વનામનો યુઝ કરેલો છે? આઈ છે, કોઈ છોકરો છે, કોઈ છોકરી છે, પ્રાણી છે કે પક્ષી છે, એના આધારે તમારે સર્વનામ મૂકવાનું રહેશે. સપોઝ અહીંયા મેં છોકરીનું નામ લખેલું છે તો તમે આરંટ શી, છોકરો હોય તો આરંટ હી, બહુવચન હોય તો આરંટ ધે. એ રીતે તમે વાપરી શકો છો, જે આપણા સર્વનામની ઉપર ડિપેન્ડ કરે છે કે આપણું સર્વનામ એકવચનમાં છે કે બહુવચનમાં છે. નેક્સ્ટ છે તમે જોઈ શકો છો મેં હવે બહુવચનમાં લખ્યું છે ધ બોયઝ આર નોટી, છોકરાઓ તોફાની છે. હવે જોઈ શકો છો આપણે અહીંયાથી જ વાક્ય રચના બનાવવાની છે. નોટીનો અંદર આપણે અહીંયા યુઝ કરવાનો નથી, નોટીનો કે રાઈટનો બિલકુલ યુઝ કરવાનો નથી. ફક્ત આપણે ધ બોયઝ આર આટલી વસ્તુને ધ્યાન રાખવાની છે. ધ બોયઝ આર. હવે બીજી વસ્તુ એક ખાસ, ધ બોયઝ આર શું કરવાનું આવશે? આપણે નોટ. ધ બોયઝ આર નોટ. આટલું સમજી લેવાનું. હવે આર જે છે, જે આપણું ત્રીજો પુરુષનું બહુવચનનો સાથે ટુ બી ક્રિયાપદનું રૂપ આર છે. હવે આર નોટ, આર નોટ નું ટૂંકું રૂપ આપણે લખી દીધું છે આરંટ. અહીંયા શું લખ્યું છે મેં? આર નોટ નું ટૂંકું રૂપ આરંટ થાય છે. હવે બોયઝ, બોયઝ એટલે બહુવચન, બહુવચનનો ત્રીજો પુરુષ છે તો ત્રીજા પુરુષ માટે એક કરતા વધારે છે એટલે સર્વનામ ધેનો યુઝ કરવામાં આવેલો છે. તો આરંટ ધે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ છે નેગેટિવ ક્વેશ્ચન ટેગ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ વિશે જાણી ગયા, એના વિશે બધું જ વિશે જાણી ગયા કે એની અંદર જે ક્વેશ્ચન ટેગ્સનો આપણે યુઝ કરીશું એનું ટૂંકું શોર્ટ ફોર્મમાં યુઝ કરવાનો આવે છે. કે હકાર હોય તો આપણે નકારમાં ક્વેશ્ચન ટેગ બનશે, નકાર હશે તો હકારમાં બનશે. હવે સેકન્ડ ક્વેશ્ચન ટેગ આપણે જાણીશું પોઝિટિવ ક્વેશ્ચન ટેગ કે હકાર.
હવે વાક્ય કેવું હશે? આપણું વાક્ય નકારમાં હશે અને ક્વેશ્ચન ટેગ હકારમાં બનાવવાની રહેશે. તો આપણે થોડુંક ધ્યાન આપીએ. જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ નેગેટિવ એટલે કે નકારમાં, એની સાથે નોટ નો યુઝ થયેલો હશે. એની સાથે શેનો યુઝ થયેલો છે? નોટ નો યુઝ થયેલો છે. તો આપણી ક્વેશ્ચન ટેક્સ પોઝિટિવ એટલે કે હકારમાં બનશે. હવે મેં અહીંયા ત્રણેક ચારેક ઉદાહરણ લખેલા છે, તમે જાણી શકો છો. પહેલા તો આપણે ઉદાહરણ વાંચી લઈએ. ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન. આ વર્ગખંડ ચોખ્ખો નથી. સેકન્ડ છે સરલા ઇઝ નોટ કમિંગ. સરલા આવી રહી નથી. યુ હેવ નોટ ગોટ અ પેન. તમને પેન મળેલી નથી. હી ઇઝ નોટ અ ડોક્ટર. તે ડોક્ટર નથી. હવે તમે બધા જ વાક્યની અંદર નોટ નો યુઝ થયેલો દેખાય છે, એટલે આપણી વાક્ય રચના, વાક્ય છે નકાર અને એનું આપણે બનાવીશું ક્વેશ્ચન ટેગ હકાર એટલે કે પોઝિટિવમાં બનશે. હવે મેં લખ્યું છે કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ, કે ક્રિયાપદ કયું ક્રિયાપદ? જે is, am, are, was કે were એ ક્રિયાપદોનો યુઝ થયેલો હશે. અહીંયા આપણે is નો, have નો યુઝ કરેલો છે અને એની પાછી તરત જ નોટ નો યુઝ કરવામાં આવેલો છે, એટલે આપણે ક્વેશ્ચન ટેગ બનશે હકારમાં. હવે ધીસ ક્લાસરૂમ એટલે ક્લાસરૂમ એક શું છે? વસ્તુ છે. વસ્તુ માટે આપણે સર્વનામ યુઝ કરીશું, ઇટ નો યુઝ કરીશું. હવે આપણે નોટ તો અહીંયા રિમૂવ કરી જ નાખવાનું છે કે આપણી વાક્ય ક્વેશ્ચન ટેગ પોઝિટિવમાં બનાવવાની છે. એટલે આપણે પહેલું જે આપણી ક્રિયાપદ છે એને કેપિટલમાં લખીશું. ઇઝ ઇટ શું? ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન. ઇઝ ઇટ શું તે નથી? ચોખ્ખો નથી એનો ભાવાર્થ આ રીતે એની ખરાઈ કરવામાં આવે છે, એટલે શું તે નથી? નેક્સ્ટ છે સરલા ઇઝ નોટ કમિંગ. સરલા આવી રહી નથી. તો ઇઝ, હવે સરલા છોકરી છે એટલે ઇઝ શી શું તે નથી આવી રહી? યુ હેવ નોટ ગોટ અ પેન. તમને પેન મળી નથી. તો હેવ યુ. નેક્સ્ટ છે he is not a doctor. તો is he શું તેને નથી મળી? શું તે ડોક્ટર નથી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ વાક્ય ક્વેશ્ચન ટેગ બને છે. એના પછી હવે આપણે ક્વેશ્ચન ટેગ વિથ have, has, had અને be નો યુઝ કરવાનો છે. કે ક્વેશ્ચન ટેગ ની સાથે આપણે have, has, had અને be એટલે કે વાક્ય આપણા વર્તમાન કાળના હશે અને ભૂતકાળના છે. ટુ હેવ ક્રિયાપદના છે, વોઝ વેરના પણ છે અને હેવ હેઝ વાળા પણ છે. તો આ રીતે આપણે જોઈશું. હવે પહેલું તો ખાસ ધ્યાન આપીશું કે જો મુખ્ય વાક્યમાં જે ક્રિયાપદનો ઉપયોગ થાય છે, મુખ્ય વાક્યની અંદર જે ક્રિયાપદ એટલે કે હેવ, હેઝ, હેડ અથવા બી એટલે ઇઝ, એમ અને આર, એમાંથી જે ક્રિયાપદ ગમે તે આપણે મેં લખ્યું છે બધાનો યુઝ કરી શકે, એટલે વર્તમાન કાળનો યુઝ થયો અને ભૂતકાળનો પણ યુઝ થયેલો હોય. તો જે ક્રિયાપદનો ઉપયોગ થયો હોય એટલે કે હેવ, હેઝ, હેડ કે બી ની અંદર ઇઝ, એમ અને આર, તે જ ક્રિયાપદ વડે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું એટલે કે ક્વેશ્ચન ટેગ તે જ ક્રિયાપદ વડે બને છે. પરંતુ એક બીજી વસ્તુ શું ખાસ યાદ રાખવાની? વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. જો વાક્ય નકાર હશે તો ક્વેશ્ચન ટેગ હકાર. આ વસ્તુ તો બધામાં કોમન છે જ કે આપણે ચારે ચાર પ્રકારની ક્વેશ્ચન ટેગ જાણીશું એમાં બધામાં કોમન જ છે. પરંતુ અહીંયા જે ક્રિયાપદો વડે નો યુઝ થયો હોય એ જ ક્રિયાપદ વડે તમારે ક્વેશ્ચન ટેગ બનાવવાની રહેશે. હવે અહીંયા છે અનિતા હેઝન્ટ કમ હિયર, કે અનિતા અહીંયા આવી રહી નથી. અહીંયા તમે જોઈ શકો છો વાક્ય કેવું છે? નકાર છે, એટલે આપણી ક્વેશ્ચન ટેગ કેવી બનશે? હકાર. હવે આપણે શેનો? હેઝન્ટ છે, હેઝ નોટ, તો આપણે હેઝ અનિતાની જગ્યાએ આપણે she નો યુઝ કરવાનો છે. હેઝ she. અનિતા આવી રહી નથી. હેઝ she શું તે નથી આવી રહી? એ રીતે. નેક્સ્ટ છે you had not meet the teacher. તમે શિક્ષકને મળી શકશો નહીં, કે તમે શિક્ષકને મળી શકશો નહીં. You had not meet the teacher. પછી એના પછી છે you have won. તમે જીતી ગયા છો. તો કે તમે જીતી ગયા છો.
તો એના માટે આપણે વાપરીશું યુ હેડ નોટ. તો હેડ નોટ હવે આપણે શું થઈ જશે, નોટ ને આપણે રિમૂવ કરી નાખીશું. તો હેડ યુ, હેડ એ જ રીતે યુ હેવ વન, તમે જીતી ગયા છો કે તમે જીતી ગયા છો. તો અહીંયા આપણે હેવ છે, અહીંયા નોટ આપેલું નથી. આ વાક્ય કેવું છે, હકાર છે, તો આપણે ક્વેશ્ચન ટેગ શેમાં બનશે, નકારમાં. તો હેવન્ટ યુ, હેવન્ટ યુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન ટેગ હેવ અને હેઝ અને હેડ અને બી કે તમને ક્રિયાપદ જેનો યુઝ કરેલો હોય એના વડે આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાની રહેશે. હવે આપણે આપણી નેક્સ્ટ ક્વેશ્ચન ટેગ જાણીશું, ક્વેશ્ચન ટેગ વિધાઉટ હેવ, હેઝ અને હેડ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણું લાસ્ટ જે ક્વેશ્ચન ટેગનો પ્રકાર હતો કે ક્વેશ્ચન ટેગ વિધાઉટ હેવ, હેઝ, હેડ અને બી, તો એનો યુઝ કરવાનો છે. તો હવે હેવ, હેઝ અને હેડ અને બી નો યુઝ કઈ રીતે થશે, તો તમારે સપોઝ વાક્ય સાદો વર્તમાનકાળ હોય અથવા તો ભૂતકાળમાં હોય તો એ રીતે વાક્ય તમને આપેલું હશે. હવે એ વાક્યને વર્તમાનકાળના અને ભૂતકાળના જે સહાયકારક ક્રિયાપદ હશે એ ક્રિયાપદોનો યુઝ આપણે ક્વેશ્ચન ટેગની અંદર કરવાનો રહેશે. પરંતુ જો ક્વેશ્ચન ટેગની અંદર વાક્ય હકાર હશે અને વર્તમાનકાળ હોય તો આપણે ડઝન્ટ, DOESNT ડઝન્ટ નો યુઝ કરીશું. જો ભૂતકાળ હશે અને વાક્ય હકાર હોય તો આપણે ડીડ નો યુઝ કરવામાં આવશે કે સાદા વર્તમાનકાળની અંદર સહાયકારક ક્રિયાપદ ડઝ અને ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ ડીડ નો યુઝ કરવામાં આવે છે. તો આપણે ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે આ સહાયકારક ક્રિયાપદો અને જે આપણું સર્વનામ એટલે કે પ્રથમ પુરુષ છે કે બીજો પુરુષ એનો યુઝ કરવાનો રહેશે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જો મુખ્ય વાક્યમાં રહેલો સાદો વર્તમાનકાળ હોય કે સાદો ભૂતકાળનો ઉપયોગ થયો હોય કે વાક્યની અંદર આ બંનેમાંથી કોઈ પણ એક કાળનો ઉપયોગ કરેલું વાક્ય હશે અને જો એવું હોય તો ક્વેશ્ચન ટેગમાં તમે ડુ કે એકવચન અને બહુવચન માટે ડુ, ડઝ ત્રીજો પુરુષ માટે, હી, શી, ઇટના માટે અને ડીડ એ પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને બહુવચન માટે. આ એનું ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે અને આ બંને ડુ અને ડઝ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ કે બહુવચન. ડુ નો ઉપયોગ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને બહુવચન, જ્યારે ડઝ નો ઉપયોગ ફક્ત ત્રીજા પુરુષ માટે. તો આ સાદા વર્તમાનકાળનો અને આ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે તો આપણે એ રીતે એનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે અહીંયા કેટલાક મેં એક્ઝામ્પલ લખેલા છે. મિસ્ટર વ્યાસ ટીચીસ, ટીચીસ આઈ ES પ્રત્યય લાગેલો છે તો તમને ખ્યાલ આવી જશે ES પ્રત્યય સાદા વર્તમાનકાળની અંદર લાગે છે. તો હવે મિસ્ટર વ્યાસ ટીચીસ મેથ્સ, મિસ્ટર વ્યાસ ગણિત ભણાવે છે. તો હવે આપણે લખીશું હકાર છે તો આપણે બનાવીશું ડઝન્ટ. મિસ્ટર વ્યાસ ત્રીજો પુરુષ છે એટલે એના માટે સહાયકારક ક્રિયાપદ ડઝ નો ઉપયોગ થશે. તો ડઝન્ટ. મિસ્ટર વ્યાસ પુરુષ છે તો ડઝન્ટ હી પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ છે શી ટોલ્ડ ધ ટ્રુથ, તેણીની સત્ય બોલી હતી. ટોલ્ડ તો ટેલ, TELL નું ભૂતકાળનું રૂપ છે એટલે ભૂતકાળનું વાક્ય છે. તો અહીંયા હકાર છે એટલે આપણે નકારનો યુઝ કરીશું ડીડન્ટ, ડીડન્ટ. શી. નેક્સ્ટ છે યુ ડોન્ટ લીવ હિયર કે યુ ડોન્ટ લીવ હિયર. તો હવે ડોન્ટ છે તો ડુ, યુ. નેક્સ્ટ છે પાયલ ડઝ નોટ લાઈક પોએમ, પાયલને પોએમ કવિતા ગમતી નથી. હવે ડઝ નોટ આપ્યું છે તો આપણે એનું કરીશું ડઝ. પાયલ છોકરી છે એટલે ડઝ શી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ક્વેશ્ચન ટેગ પૂર્ણ થાય છે. આના આધારે તમે તમારી ચોપડીની અંદર જે એક્ટિવિટી છે એની થોડી પ્રેક્ટિસ કરવાની રહેશે. આના પછી હું તમને એની ઇમેજ મોકલી દઈશ. થેન્ક યુ.